દાહોદ જિલ્લામાં ખેડૂતોને ખાતર માટે વલખા મારવા પડી રહ્યા છે। ખેતી માટે ખાતરની અછત વચ્ચે મોડી રાતથી વહેલી સવાર સુધી ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી હતી। પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ન હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। વરસતા વરસાદમાં પણ ખેડૂતો ખાતર માટે લાઈનમાં ઊભા રહ્યા હતા। લીંબડી ગુરુ ગોવિંદ તાલુકામાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતાર જોવા મળી હતી। લીંબડી એપીએમસીના સંઘ ડેપો ખાતે પણ ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી હતી। અહીં 3 વાગ્યાના આવીએ છીએ। શું પરિસ્થિતિ શું છે અત્યારે? પરિસ્થિતિ અમે અઠવાડિયું 10 દિવસ રખડીએ છીએ, ત્યાં સુધી ખાતર મળતું નથી અને લાઈનો ઉપર લાઈનો પછી બીજા અડધા જતા રહે, કોઈને થોડું ઘણું મળે એવું બધી પરિસ્થિતિ થાય છે। અત્યારે શું માંગ શું કરી રહ્યા છે? એટલે જેમ બને તેમ સ્ટોક પૂરો કરે સરકાર શ્રી। કાકી કેટલા વાગ્યાના અહીંયા આવેલા છો? 4 વાગ્યાના આવેલા છે। શું પરિસ્થિતિ શું છે અત્યારે? પરિસ્થિતિ હમણાં અત્યારે બધા આવે ને ફરી પાછા જાય છે।